અત્યારે ઘરે આવી ગયા છે ને પૂજાના જ વખાણ થાય છે. બધા એમ જ પૂછે છે કેમ વેઇટ લોસ કર્યું, આટલા દિવસમાં કેમ કર્યું. બહુ ફરક દેખાય છે. જય સ્વામિનારાયણ. સવારમાં પાલકનું જ્યુસ. સવા 9 ફાઇનલી ઓફિસ પહોંચી ગયા. થોડો લેટ છું એને ગાઈસ, કંઈ વાંધો નહીં. લેટ તો લેટ, ચલીએ કામકાજ ચાલુ કિયા જાય. આજે ચાલવા નથી જવાનું બીકોઝ કાલે લેટ નાઇટ સુધી જાગેલા ને, હોલી કે રશિયા મેં મોજ પડી ગયેલી. એનીવે વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઓફિસને સાફ સફાઈ કરીએ, આરતી કરીએ, ભગવાનનો પાઠ કરીએ અને દાદાની હનુમાન ચાલીસાનો પાઠ કરીએ અને પછી કરીએ કામ સ્ટાર્ટ. મિલતે હે થોડી દેર મેં. ચલો અત્યારે 1:15 થઈ ગયો છે અને ભાઈ જો અહીંયા રમે છે. શિયાળભાઈ સ્કૂલથી આવી ગયા છે ને જમી લીધું મસ્ત. હવે ઓફિસે જઈશું ને. આજે હોલિકા દહન છે તો આજે મેસેજ આવ્યો હતો ગ્રુપમાં કે આજે હોલિકા દહન છે ને કાલે છે ધોકો, યાની કે ચંદ્રગ્રહણ કંઈક છે એટલે ધૂળેટી 4 તારીખથી જોવાની. ચલો ઓફિસે જઈએ અને પછી મળીએ. ઇન્ટરનેશનલ મુદ્દા જ હાલે છે બધાય. ધ્યાન જ છે, ધ્યાન જ છે. યુદ્ધની વાતો કરવી નહીં. બોર્ડ મારી દીધી અહીંયા. હા બસ ઓફિસની ખાલી વાતો કરો, યુદ્ધની વાત નથી કરી. યુદ્ધ તો કેરા કરવાના છે. કેમ છે? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. સરસ. મીટિંગ જમાઈ જાય. હા હોલિકા દહનમાં ભાઈ નેચરલ સાણાના. આ ક્યાંથી લીધા આપણે? આ તો ઇંગ્લેન્ડના છે, આઈના નહીં. ક્યાંના? ઇંગ્લેન્ડના. ઇંગ્લેન્ડના આવ્યા. ઇમ્પોર્ટ આવ્યા એમ ને? ઇમ્પોર્ટર છે. હા ક્યાં વાપરવાનું? ક્યાંના છે? હા ઇંગ્લેન્ડ થી આવેલા. ક્યાં ગયા દાદા? ઇંગ્લેન્ડ ને? ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડ થી. હા એમની પાસે ઇમ્પોર્ટ કોડ એટલે છે. પ્લેન માં મંગાવ્યો કે ત્યાંથી ટેમ્પો આવ્યો? આ સાણા ત્યાંથી શિપમાં પ્લેનમાં આવ્યા ને, શિપમાં. એ ભૂકો ચડાવી શિપમાં આવ્યા એટલે એક તૂટી ગયું ને ભીનું છે, ભીનું છે. બનાવેલા છે. ભૂકો બધો લાવવા છે. કપૂરથી બનાવેલા. કપૂરથી. કાલે સ્મેલ આવશે આ બેડા પછી કપૂરની. જો ભાઈ મસ્ત જો દેશી સાણો. આપણે એક મારી દેવાય. લાકડાની દહન કરવાના, સાણા વાપરવાના. શું કેવું? છાણા જ ભૂકો ચકાવી ગયો બધો. હાલો ભૂકો ચડાવી. આપણે હાસવાનું કઈ મેળ આવે. હારો ભૂકો ચડાવી ગયો. પ્રમુખ કેવા કામ કરે છે. સ્માઇલ કે સાથ વિડીયોની શરૂઆત. ઘરે પહોંચી ગયા છીએ. બોલો અહીંયા તો જો ઓરિજિનલ સાણાનો પેલું કર્યું છે આપણે હોળી. હોળી હા પેલા લાકડા પછી માથે બધા આપણે કહેવાય ને સાણા બનાવે ને, સાણા ગોળ નહીં, આ ઓલે ઈટુની જેમ બનાવવા. ઓર્ગેનિક નથી બધા બનાવતા, હા વેચતા. એ રીતના અમે બનાવી છે તો એકદમ ઓર્ગેનિક અમે હોળી કરવાના છે. લાકડું છે થોડુંક જ છે, બહુ જાજુ નથી યુઝ. ડે બાય ડે હા ઓછું થઈ જાય. બોલ આજે જમવાનું કશું નહીં. હા બસ તો મારે તો કંઈ ખાવાની ઈચ્છા નથી. મારે ફ્રૂટે નથી. આજે આખો દિવસ સ્કીપ કરવું છે. મને એવું લાગી રહ્યું છે અંદરથી કે હોળી પછી છે ને નાસ્તો કરવાનો ગોઠવો છે. એટલે ઈચ્છા આમે નથી જોકે ખાવાની, કારણ કે જો અત્યારનું જમવું પછી નાસ્તાનું ગોઠવે અને પાછું ખવાય. ડોક્ટરે શું કીધું તું કે 12 વાગે નહીં ખાવાનું, એમ 11 વાગે રાતે. તો હું કામ ખાવું જોઈએ? ક્યારેક ક્યારેક થઈ જાય. હાલો ચલો ફ્રેશ થઈ જાય. ચલો ભાઈને હોમવર્ક કરવા બેસાડી દીધો છે. બહુ ગમે કાં હોમવર્ક કરું. આ જો અમારે ભણે. પપ્પા જસવીનું કેવું છે? કહું રેટિંગ આવું છે. જો અને તારું? આવું. હા તારું મસ્ત છે. જો તો જસવીનું કેવું હોય હે ને? ચલો ગાઈસ હોલિકા દહન માટે જઈએ છીએ. મેડમ રેડી થઈ છે અને અમને રેડી થઈ ગયા છે બધી. તમને જઈએ નીચે. ચલો જલ્દી જઈએ. એક મિનિટ ઉભી રહે. ચલો કોપડામાં જઈએ છે યોગી ચોકમાં. હોળી પકડાઈ ગઈ છે તો દર્શન કરીએ. લીલા સાણા છે ને એટલે થોડીક વાર લાગે. લીલા સાણા આવી ગયા છે. થોડો ટાઈમ લાગશે. ચલો હજી કેટલા રાઉન્ડ માર્યા? 4. એમાં આવ્યા સારે
ઉપર જોઈએ એવી આગ લાગતી નથી. આ લીલા સાણા છે ને એટલે હળગતા નથી. હે વિપુલભાઈ, આ કહું છું લીલા સાણા છે ને હળગતા નથી. બીજું લઈ જાઓ, બીજું રહ્યું વિપુલભાઈ, ઉપરનું બીજું લઈ જાઓ તો. હાલો આવી ગયું, લઈ જાઓ. જો ભાઈ પ્રસાદ મળી ગઈ છે, પ્રોપર શેકાઈ ગયું, જોઈ લો. હાલો શેષ ખાઈએ. ચલો પ્રસાદી આપણી થઈ ગઈ છે અને આ ભાઈ ને બધા વાતું કરે છે. ટેબલ ઉપરથી સિમ્પલ લેતો આવ્યું. તો અમારી મીટિંગ જો જમાઈ દીધી. ઓ માય ગોડ, હું વાત કરી સમજાતી નથી. ફોન નહીં હસવું. પ્રમુખ હા ઊંચા બે ફાઇન પેલી આયા બે ફાઇન પેલી ને હોલી સેલિબ્રેશન સ્ટાર્ટ. કોને લેવું છે? અનિલભાઈ બાકી. હાલો અનિલભાઈ ને પણ હું બાકી હવે રહ્યું. નિશાન બોલા ભાઈ હતા. અત્યારે ઘરે આવી ગયા છે ને પૂજાના જ વખાણ થાય છે. બધા એમ જ પૂછે છે કેમ વેઇટ લોસ કર્યો, આટલા દિવસમાં કેમ કર્યું. બહુ ફરક દેખાય છે. એની વેટ ટાઈમ થઈ ગયો છે અત્યારે 11:30. ભગવાનને પોટાડીને હવે સુઈ જવાનું છે. હોળી રમવા જેવો માહોલ નીચે થઈ ગયો હતો. અમે લોકો ધીમે ધીમે જો પલ્લી ગયા. પછી લેડીઝ લોકોમાં જો નાખ્યો હોત ને તો જામત, પણ એ ન જમે. કોકને ગમે, કોકને ન ગમે. એનીવે મજા આવી ગઈ. આજે હોલિકા દહન થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું અને આપણે હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો વિડીયો કરી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, ગુડ નાઇટ. બચ્ચાની સાથે મસ્તી કરી, એન્જોય કરી.